તો મિત્રો આજે આપણે આજના વિદ્યાર્થીની સમસ્યાઓ વિશે નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ। આજનો વિદ્યાર્થી એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે। તેઓ શૈક્ષણિક, માનસિક અને સામાજિક બધી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। શૈક્ષણિક સમસ્યાઓ આજના વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક દબાણ ખૂબ જ વધારે છે। તેઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામો મેળવવા માટે દબાણ કરવામાં આવે છે। આનાથી તેમમાં ચિંતા, ડર અને અસુરક્ષાની લાગણીઓ ઊભી થઈ શકે છે। આ ઉપરાંત આજનું શિક્ષણ પદ્ધતિ પણ વિદ્યાર્થીઓ માટે પડકારજનક બની રહી છે। ઘણીવાર શિક્ષણ પદ્ધતિ ખૂબ જ પરંપરાગત અને જ્ઞાનાત્મક હોય છે। આનાથી વિદ્યાર્થીઓમાં શીખવાની રુચિ ઘટી શકે છે। માનસિક સમસ્યાઓ આજના વિદ્યાર્થીઓને ઘણી માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। શૈક્ષણિક દબાણ, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ અને પરિવારમાં અસંતુલન જેવી બાબતો વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન, ચિંતા અને આત્મહત્યાના વિચારો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે। સામાજિક સમસ્યાઓ આજના વિદ્યાર્થીઓને સામાજિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે। શાળામાં થતી શારીરિક અને માનસિક હેરાનગતિ, ગેરસમજ અને ભેદભાવ જેવી બાબતો વિદ્યાર્થીઓને માનસિક અને ભાવનાત્મક રીતે નુકસાન પહોંચાડી શકે છે। સમસ્યાઓનું નિરાકરણ આજના વિદ્યાર્થીઓની સમસ્યાઓને દૂર કરવા માટે આપણે સૌએ મળીને કામ કરવું જોઈએ। શૈક્ષણિક સિસ્ટમમાં સુધારા, માનસિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન અને સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે કામ કરવું જોઈએ। શૈક્ષણિક સિસ્ટમમાં સુધારા માટે નીચેના પગલાં લેવા જોઈએ। શિક્ષણને વધુ વ્યક્તિગત અને રસપ્રદ બનાવવું, વિદ્યાર્થીઓને સ્વતંત્ર વિચારવા અને શીખવા માટે પ્રોત્સાહિત કરવું, સ્પર્ધાત્મક પરીક્ષા। માનસિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવા માટે નીચેના પગલાં લેવા જોઈએ। વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવું, વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય સેવાઓની એક્સેસ પ્રદાન કરવી, વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરવા માટે શિક્ષકો અને અન્ય કર્મચારીઓને પ્રશિક્ષિત કરવું। સામાજિક સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે નીચેના પગલાં લેવા જોઈએ। શાળાઓમાં શારીરિક અને માનસિક હેરાનગતિને રોકવા માટે પગલાં લેવા, વિદ્યાર્થીઓને ભેદભાવ અને અસમાનતા વિશે જાગૃત કરવું, વિદ્યાર્થીઓને એકબીજા સાથે સહકાર અને સમજણથી વર્તવા માટે પ્રોત્સાહિત કરવું। આપણે આ પગલાં લેવાથી આજના વિદ્યાર્થીઓ માટે એક વધુ સુખી અને સંતોષકારક ભવિષ્ય બનાવી શકીએ છીએ। આપણે શું કરી શકીએ? આપણે બધા આજના વિદ્યાર્થીઓની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકીએ છીએ। આપણે નીચેના બાબતો કરી શકીએ છીએ। વિદ્યાર્થીઓને શૈક્ષણિક દબાણને સંભાળવા માટે મદદ કરવી, વિદ્યાર્થીઓને તેમના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવા માટે પ્રોત્સાહિત કરવું, વિદ્યાર્થીઓને સામાજિક સમસ્યાઓ વિશે જાગૃત કરવું અને તેમને તેમના વિરુદ્ધ લડવા માટે પ્રોત્સાહિત કરવું। આપણે બધાએ મળીને એક ભવિષ્ય બનાવવા માટે કામ કરવું જોઈએ જ્યાં દરેક વિદ્યાર્થીને સફળ થવાની તક મળે।